तो फैमिली स्वागत है તમારો પાછા એક નવા વ્લોગ વિડીયોમાં। તો ફિલહાલ આપણે આવી જશે ખેતર અને ખેતર વાળે છે પપ્પા પોણે સવારમાં અને આપણા કોમની વાત પછી કરો। પહેલાં આપણે પ્રોબ્લેમની વાત કરી લઈએ। તો એ પરમદીવાળો વિડીયો જોયો છે કે આપણે કીધેલું છે કે વિડીયોમાં આપણે એક પ્રોબ્લેમ થઈ જશે મને કાલવાળા વિડીયોમાં પાછા આપણે એમ કીધેલું છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જશે એમ થઈ નહીં થઈ જશે એમ। તો કાલે આખો દાડો જોયું એમ તો લાગતું કે ઠીકઠાક થઈ જશે પણ આજે પછી પાછો 1% વોચ ટાઈમ ઘટી ગયો ચાલુ ખબર નહીં કેમ એમ થાય છે। વોચ ટાઈમ વધારવા માટે તમારા સપોર્ટની બહુ જરૂર છે કારણ કે તમે મારા વિડીયો એકબીજાને શેર કરો એનાથી જે થોડો ઘણો વોચ ટાઈમ મળે તે એક હોમ તો વોચ ટાઈમ આવે તો કદાચ જો ઘટવાનું અટકે તો જલ્દી તમારા દોસ્તોને શેર કરી દો। અને કમની વાત કરીએ તો આપણે શોર્ટ વિશે દવા કારણ કે અડધા ખૂણામાં દવા બાસા બાકી છે તો આપણે ઉઠાવી લઈએ આપણો પંપ ચાલુ કરી દઈએ આપણો પંપ। હાલ તો દવાનો એક જ પંપ બાકી રહ્યો છે એટલે ઉપરના જે છે કપાસનો છે તો આવી વાળશે પાણી તો આપણે દવાનો એક પંપ બાકી છે તો એક પંપ શોર્ટ લગભગ જવાનું થશે આપણે પાણી વાળવા દવા પૂરી કરીને આપણે આવી જશે પાણી વાળવા જો જરાક સેટમાં જમશે એટલે વિડીયો બનાવશે કારણ કે એક તો નાકા ટોકા છે એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં રહેતો એક બંધ હતા બીજું પોકી જશે અને પાણી આવશે ઠેઠ અહીં તેનો બગલા દેખાય છે તમને અહીંથી તો બટુરે પડે અહીંથી આડા તોડે અને મમ્મી પપ્પા મને વિનાશ અહીંયા કપા ગાય ફિલહાલ જે છે વાળીએ ખાવા અને સેટલું જે આવ્યું ને પપ્પા જે ખાવા પણ ફિલહાલ પપ્પા કપાસમાં તેનો નીકળી જતો પપ્પાને કીધું પપ્પા ઘણી વાર જ્યારે કોઈ કઈ સેટું આવે તો સાઈસ લેતા આવજો અને મારે નાવું છે તમે ચિંતા લેમ તો હવે તો હોરો કરે ખાઈ હો લે ફિલહાલ જઈએ આપણે વાડી તરફ અને હવારનો ચંપલ પર ચંપલ પહેરી અને અમે તેનો એક પંપ ઉઠાવી જવાનો છે આપણે વાડે તો જે વાડે ફટાફટ ખાઈ લઈએ। હા ભાઈ આવ્યો મેં આવેલો ચકલાવડે તરો વડે હા કઈ જવાનો લાગ્યો તો ખેતર હતું હે ઘરે ફિલહાલ નાઈન ખાઈને આપણે આવતા રહેલા પાણી વાળવા અહીંયાથી ના રાખતા આપણને આપણા જીરાવાળા ખેતર કારણ કે સેતુ અહીંયા ઓટોમાં આવ્યો તો સેતુનું કહેવાનું એવું છે કે જીરું મોય કાપેલું વધારે છે હા જોઈએ આપણે ફોટા બોટા હતા હકીકતમાં કાપેલું છે એમ દેખાતું નહીં પણ જે ટાઈમ લાગે જેવું હોય તો આપણે જોતા નહીં ને ફિલહાલ તો આવી જવા છે આપણે ભીંડીઓ અને થાળી લઈને ચકલા ઉડાડવા જોડાઈ જીરા છે ચકલા ઉડાડવા અમે સુનિલભાઈ અને જીરાની વાત કરીએ ને તો આ જો આવું ગયેલું છે જીરો દેખાય ગઈ નહીં ખબર નહીં દેખાતું है કે નહીં આમાં તડકે અરે જો દેખાય આ જીરો જો જીરો તો ફિલહાલ તો ચકલા ઉડાડ જશે આપણા પાઇપ થાય જશે અને ચકલા ઉડાડવા અમે લાવતી રહેશે કારણ કે ચાલી ચાલે થાકી જશે જો તું જો કઈ છે પેલા ખૂણે જામ આ ખૂણે પડે આ ખૂણે આવો તો પેલા ખૂણે પડે છે અને ચકલા આવે છે ટોળા તો સેટે આવીને જતા રહેશે ને આપણે પણ વ્લોગ અહીંયા પૂરો કરે છે કારણ કે ટાઈમ થઈ જશે 5:30 જેવો એક આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો અહીં લગે તો વિડીયો જો તો તમને સારું લાગ્યો તો લાઈક શેર और सब्सक्राइब करता जाજો કરે છે હે આ જીરો એક તો પંક્તિ વડે એક તાર કોઈ ગુણ નહીં તો તમે પણ કંઈક ઘઉં છે જીરું છે એવું કર્યું હોય તો ધ્યાન રાખજો ચકલા બગલાનું કારણ કે અહીં તો અમારે 50% ઉપર ચકલા કાપી નાખેલું છે કાપી એને તો ખબર નહીં પણ અને ચકલાની વાત કરું તો ચકલા 200-300 ટોળા છે એવું લાગે કારણ કે મોટા ટોળા ફરે અને સીધા આવીને આપણા ખેતરમાં જ પડે છે અને
તો ત્યાં લાગજો તમે હા જીરોનો અને ઘઉંનો એવો ચકલા બકલા ઉડાડતા રહેજો અને આપણે મળીએ બીજા વ્લોગમાં.